તો શું ભણ્યા હતા લાસ્ટ લેક્ચર ની અંદર? તો કે સર લાસ્ટ લેક્ચર ની અંદર તો બહુ ઇન્ટરેસ્ટિંગ થિંગ ભણ્યા હતા કે ઉર્મી વેગ છે એ કઈ રીતે જનરેટ થાય એ જોયું હતું. પછી ઈ જ ઉર્મી વેગ ચેતાકોષ ની અંદર એક જગ્યાએથી બીજી જગ્યાએ કઈ રીતે પહોંચે એ ભણ્યા હતા. અને એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષની અંદર ઉર્મી વેગ કઈ રીતે જાય એ ભણ્યા હતા. એટલું ક્લિયર છે બધાને? હા સર. ચાલો હવે આપણે આ જે ભણવાનું છે CNS. CNS એટલે શું થાય? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ થાય. ચલો હવે આપણે આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. તો આજનો ટોપિક છે CNS. CNS એટલે શું થાય બોલો તો? સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ. સિસ્ટમ. તો સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ની અંદર કોનો કોનો સમાવેશ થાય મને કહો તો? કરોડરજ્જુ આવે. ક્લિયર એટલી વસ્તુ? તો આપણે અહીંયા શું ભણશું? મગજ ભણવાનું છે પહેલા, અને એના પછી થોડીક કરોડરજ્જુ દ્વારા જે ક્રિયા થાય છે થોડીક એવી હાવ માઇનર આપી છે એ ભણવાના છે. તો ચાલો પેલા મગજ વિશે વાત કરીએ. પહેલા તો સર અમને એ કહી દો કે CNS ની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો CNS ની અંદર બે વસ્તુનો સમાવેશ થાય જે આપણે આગળના લેક્ચરોની અંદર ભણી ગયા છે. પેલું છે મગજ અને બીજું છે કરોડરજ્જુ. તો મગજને ઇંગ્લિશની અંદર શું કહેવાય? બ્રેઇન કહેવાય. ડોક્ટર બનવાનું એટલે ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાના. અને આને શું કહેવાય? સ્પાઇનલ કોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. સ્પાઇનલ કોર્ડ. આપણે પેલા ભણીએ મગજ. ચાલો આપણે મગજ સુધી પહોંચવું હોય શું કરવું પડે મને કહો તો? મગજ સુધી પહોંચવું હોય પેલા શું કરવું પડે? બોલો. પેલા તો સર મારે માનો કે બ્રેન સર્જરી કરવી છે, તો બ્રેન સુધી પહોંચવા માટે માનો કે આ છે આપણું ચામડીનું લેયર, એની પછી આવશે ખોપરી. ખોપરી એટલે મસ્તક પેટી આવે કે ન આવે? હા સર. મસ્તક પેટી કેટલે અસ્થિની બનેલી હોય? કેટલા પેટીની બનેલી હોય? કેટલા અસ્થિની બનેલી હોય? યાદ હોય તો બોલો. હા 8 અસ્થિઓની બનેલી. ચાલો આ આપણો મગજ છે. નીચે જે દોરીએ છે એ શું છે? મગજ. ચલો મગજની અંદર શું જોવા મળે ખબર છે? તો કે સર મગજની અંદર બે ભાગ જોવા મળે. એક તો આવી ગળી જોવા મળે અને એક આવો ફોલ્ડ જોવા મળે. તો ગળીને શું કહેવાય ને ફોલ્ડને શું કહેવાય? તો જે ગળી છે, જે વચ્ચે ખાડા જેવી રચના છે, એને સલકાઈ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય એને? સલકાઈ તરીકે ઓળખવામાં આવે. આખા બ્રેનની અંદર આવું જોવા મળશે. અને જે ફોલ્ડ છે એને શું કહેવાય? તો કે એને ગાયરી તરીકે ઓળખવામાં આવે. તો પડી બધાને? તો કે સર આ છે આપણી ચામડી છે. માનો કે તમે બ્રેન સર્જરી કરવા માટે કરો તો શું કરવું પડે? તો કે સર પેલા તો બધા હેર રિમૂવ કરવા પડે. એટલે કે પેલા ટકો કરાવવો પડે. ટકો થઈ જાય પછી શું નીકળે? તો કે સર પછી તો ચામડી આવે. ઈ ચામડીને તમે દૂર કરો. માનો કે આ જે ચામડી બ્લેક કલર થી આપણે આ દર્શાવી છે, ઈ ચામડીને આપણે દૂર કરી દઈએ તો શું સીધું મગજ આવી જાય કે વચ્ચે કંઈક આવે? તો કે સર મગજ આવે. એની મગજની પેલા તો અહીંયા ખોપરી આવશે. જેવી ચામડી આપણે દૂર કરશું એટલે ખોપરી આવશે. જોઈતી ને ખોપરી આપણે? હવે ઈ ખોપરીને તમે દૂર કરો. માનો કે આવે મેં રેડ કલર થી ખોપરી છે ને દૂર કરી નાખી, તો સીધું મગજ આવશે કંઈક બીજું આવશે? તો કે તમે ખોપરીને દૂર કરો પછી સીધું મગજ નથી આવતું. એની ઉપર 3 અલગ અલગ લેયર જોવા મળે છે. એ ક્યાં લેયર છે આપણે જોઈએ? તો એક મગજને સૌથી અડીને લેયર આવેલું હોય, સૌથી અંદરની બાજુ. જેમાં શું થાય છે ખબર છે? તો કે ઈ લેયર એવી રીતે અડેલું હોય કે જ્યાં ગાયરી છે ત્યાં ઉપરની સાઈડે હશે, અને જ્યાં સલકાય છે ત્યાં ગર્તના ભાગની અંદર પણ એ લેયર જાય. માનો કે અહીંથી હવે મગજ અંદર જાય છે તો એને ટચ થઈને નીચે જશે. પાછું મગજનો ભાગ છે ઉપર આવશે તો એ પાછું આવી રીતે આવશે. એટલે જે રીતે મગજનો ભાગ રન થાય એવી જ રીતે આ લેયર છે રન થાય. અને સીધું કોને અડેલું હોય? તો કે સર સીધું મગજને અડેલું હોય છે. તો આ જે ભાગ છે એને શું કહેવાય? તો કે સર એને પિયા મેટર તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? પિયા મેટર. અથવા તો
અંતઃતાનિકા કહેવાય છે. અંતઃતાનિકા તરીકે ઓળખવામાં આવે. ચલો, એક લેયર કેવું છે ભાઈ? તો કે સર સીધું મગજને અડેલું છે સાવ અંદરની બાજુએ, અને જ્યાં સલકાય છે ત્યાં અંદર જાય છે લેયર, અને જ્યાં ગાયરી છે ત્યાં ઉપરની સાઈડ પણ આવે છે, અને બરોબર મગજને ટચ થયેલું છે. એને શું કહેવાય? કે અંતઃતાનિકા, અથવા તો બીજું નામ છે પિયા મેટર તરીકે ઓળખવામાં આવે. એટલી ખબર પડી બધાને? હા સર. પિયા મેટરની ઉપરની બાજુએ એક બીજું લેયર આવેલું છે, જેની અંદર પ્રવર્ધો આવેલા છે. કેવા પ્રવર્ધો? તો કે સર આ રીતના પ્રવર્ધો છે, એની અંદર તમને જોવા મળે. આ રીતના પ્રવર્ધો છે, આ લેયરની અંદર જોવા મળે છે. કોની ઉપર આવેલું છે ભાઈ? મગજની ઉપર છે કે પિયા મેટરની ઉપર છે? આ પિયા મેટરની ઉપર. ઉપર આપણને આ લેયર જોવા મળે છે. બધા ડ્રો કરો છો કે નથી કરતા? આ ચેપ્ટર પૂરું થશે એટલે હું બધી નોટ્સ માંગી, ચેપ્ટર નંબર 8 થી માંડીને ચેપ્ટર નંબર 21 સુધી. જે ન કર્યું એ પૂરી કરવા મળશે. આ શું છે ભાઈ? તો કે સર આ તો પ્રવર્ત છે, અને આ જે પિયા મેટર ઉપરની સાઈડે જે લેયર આવેલું છે એને મધ્યતાનિકા અથવા તો એરાકોઇડ મેટર તરીકે ઓળખવામાં આવે. એરાકોઇડ મેટર તરીકે ઓળખવામાં આવે. હવે આ જે એરાકોઇડ મેટર છે એની ઉપર એક ત્રીજું લેયર આવેલું છે. સૌથી ઉપર છે એક ત્રીજું લેયર આવેલું છે, જેને બાહ્યતાનિકા તરીકે ઓળખવામાં આવે છે. સૌથી ઉપર કયું લેયર છે? બાહ્યતાનિકા. તો બાહ્યતાનિકા અહીંયા ડ્રો કરી નાખીએ આપણે. ચાલો, અંતઃતાનિકા કેવા કલરથી ડ્રો કરેલું છે ભાઈ? બ્લુ. રેડ કલરથી. રેડ કલરથી. પછી મધ્યતાનિકા ગ્રે કલરથી, અને સૌથી ઉપરની બાજુએ જે લેયર છે એને આપણે કહેશું બાહ્યતાનિકા. બાહ્યતાનિકાને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે એને ડ્યુરામેટર કહેવાય. ડ્યુરામેટર તરીકે ઓળખવામાં આવે છે. એટલું ક્લિયર થયું બધાને? આ લેયર નંબર 2 અને લેયર નંબર 3 નાની ઉપર આવશે ખોપરી. એટલી વસ્તુ તમે કટ કરો ને પછી તમે મગજ સુધી પહોંચો. હવે એક વિશેષ પ્રકારનું ફ્લુઇડ છે જે આપણા પિયા મેટર અને મધ્યતાનિકા એટલે કે એરાકોઇડ મેટરની વચ્ચે પ્રેઝન્ટ હોય. હવે આવું ફ્લુઇડ આપણે ખબર છે ઘણી જગ્યાએ જોયું હતું, હૃદયની ફરતે પણ જોયું હતું. યાદ આવ્યું કોઈને કઈ? વચ્ચે જોવા મળતું હતું, પછી ફેફસા વચ્ચે જોવા મળતું, યાદ છે? પ્લુરા કહેતા હતા આપણે. ફૂફૂસ જળ. શું કામ હતું એનું મને કહો તો? ડાયરેક્ટ આંચકો ન લાગે તેના માટે. ઘર્ષણ અટકાવતું હતું. યાદ આવે છે? આ જે ફ્લુઇડ છે એને શું કહેવાય? તો કે સર આ જે ફ્લુઇડ આપણને અહીંયા જોવા મળે છે એને CSF કહેવાય. શું કહેવાય? CSF ફ્લુઇડ તરીકે ઓળખવામાં. એનું એક કોમન કાર્ય શું થઈ ગયું કે જે કાર્ય સામે થતું હતું એ જ કાર્ય અહીંયા હશે. આ જે ફ્લુઇડ છે એને CSF ફ્લુઇડ કહેવાય. એટલે કે CSF કે CSF એટલે શું થાય? તો કે સેરેબ્રલ સ્પાઇનલ ફ્લુઇડ તરીકે ઓળખવામાં. સર અહીં સ્પાઇનલ શું કામ લખ્યું છે? તો કે આપણી સ્પાઇન જે છે એટલે કે કરોડ સ્તંભ છે એની વચ્ચે જે કરોડરજ્જુ જાય છે ત્યાં પણ આ ફ્લુઇડ છે પ્રેઝન્ટ હોય. આનું કાર્ય શું છે ભાઈ? તો કે એક તો આંચકા સામેથી બચાવે છે, અને બીજું આપણું મગજ છે એ ઓક્સિજન ને તો બધું લેતું જ હશે કે નહીં લેતું હોય? એ ઉત્સર્ગ પેદાશો છે એ ઉત્પન્ન કરતું હશે કે નહીં કરતું? તો કે સર આ કરતું હોય. એ બધી ઉત્સર્ગ પેદાશો પ્રસરણ દ્વારા અહીંયા આવે અને ત્યાંથી સીધી બહારની બાજુ અહીંથી પ્રસરણ પામીને અહીંયા જાય. ખબર પડી? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ? 3 પ્રકારના લેયર ભેણ આપણે પિયા મેટર સૌથી અંદર છે, એરાકોઇડ મેટર છે વચ્ચે છે, અને બહારની સાઈડ આવ્યું છે ડ્યુરામેટર એટલે કે અંતઃતાનિકા. મગજની ઉપર આવે અંતઃતાનિકા, અંતઃતાનિકા ઉપર આવશે મધ્યતાનિકા, મધ્યતાનિકા ઉપર આવશે બાહ્યતાનિકા, અને બાહ્યતાનિકા પછી શું આવશે? તો કે ડાયરેક્ટ ખોપરી આવી જાય છે. એટલું ક્લિયર બધાને? હા સર. હવે નેક્સ્ટ ટોપિક આપણે ભણવાનો છે મગજ.
મગજ છે એ કેટલા ભાગ ધરાવે છે? તો કે સર મગજના મુખ્યત્વે 3 ભાગ છે. ક્યાં ક્યાં 3 ભાગ છે એ અમને જણાવો. તો કે સર એક તો સાવ સિમ્પલ છે, અગ્ર મગજ, મધ્ય મગજ અને છેલ્લે આવે એ પશ્વ મગજ. અગ્ર મગજને ઇંગ્લિશમાં શું કહેવાય? તો કે સર અગ્ર મગજને ઇંગ્લિશમાં ફોર બ્રેન કહેવાય. ફોર બ્રેન કહેવાય. મધ્ય મગજને કે સર મિડ બ્રેન કહેવાય અને પશ્વ મગજને હાઇન્ડ બ્રેન તરીકે ઓળખવામાં આવે. એટલું ક્લિયર થાય જ બધાને કે ડાઉટ છે? ખાલી નામ આપ્યા છે, ક્લિયર. મધ્ય મગજ અને પશ્વ મગજ. પહેલા આપણે અગ્ર મગજ વિશે ચર્ચા કરશું, પછી મધ્ય મગજ વિશે ચર્ચા કરશું અને છેલ્લે છે એ પશ્વ મગજ વિશે ચર્ચા કરવાના છીએ. તો અગ્ર મગજ છે શું? એના ક્યાં ક્યાં ભાગ છે એ આપણે જોવાના છે. તો પહેલા આપણે કોની ચર્ચા કરીશું? આને પહેલા 1 નંબર આપી દઈએ, આને 2 નંબર આપી દઈએ અને આને 3 નંબર આપી. પહેલું છે અગ્ર મગજ. અગ્ર મગજને શું ઇંગ્લિશમાં નામ આપ્યું છે? ફોરબ્રેન. હવે તમને જાણીને આશ્ચર્ય એ થશે, આપણું મગજ છે એ 3 ભાગોનું બનેલું છે. અગ્ર મગજ એ પાછું 3 ભાગોનું બનેલું છે. અગ્ર મગજ પાછું કેટલા ભાગોનું બનેલું છે? તો સર 3 ભાગોનું બનેલું. 3 ભાગ ક્યાં ક્યાં છે એ જણાવો. ચાલો જોઈએ. અગ્ર મગજની ચર્ચા કરીશું. પહેલા તો આવ્યું આખું મગજ, મગજમાં અગ્ર મગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ આવ્યું. એમાં અગ્ર મગજની પહેલા વાત કરીએ છીએ, એમાં પાછા 3 ભાગ આવ્યા. ક્યાં ક્યાં ભાગ આવ્યા? તો એક જે પહેલો ભાગ છે એમાં એને એબીસી નામ આપ્યું છે. પહેલો ભાગ છે એને કહેવાય બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક. બીજો ભાગ છે એને થેલેમસ કહેવાય અને ત્રીજો ભાગ છે એને હાઇપોથેલેમસ તરીકે ઓળખવામાં આવે. ક્યાં ક્યાં ભાગ પાડ્યા ભાઈ? બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. તો હવે આપણે ડીપની અંદર ભણશું. બૃહદ મસ્તિષ્ક શું છે, થેલેમસ શું છે અને હાઇપોથેલેમસ શું છે એ આપણે ભણવાના છીએ. ચાલો આપણે એક વસ્તુ આવી આપણે ગઈકાલે ભણ્યા હતા કે ચેતાકોષ હોય એવા ઘણા બધા ચેતાકોષ ભેગા મળી અને શું બનાવતા હતા? મને કહો તો. ઘણા બધા ચેતાકોષના કોષકાય ભેગા મળીને શું બનાવતા હતા? ચેતાકંદ. ચાલો આપણે ચેતાકંદ બનાવીએ. રેડી? પહેલા આ પેલી કોષકાય, આ બીજું કોષકાય, આ ત્રીજું ચેતાકોષકાય. હવે આ ચેતાકોષકાય છે એને તો આપણે ભેગા મળી ગયા બધા ચેતાકોષના, એટલે એને આપણે કીધું તું ચેતાકણ. હવે ચેતાકણ છે એ બધા ભેગા મળે એટલે એક છે ને કલર બતાય છે, જેને શું કહેવાય? તો કે સર એને ગ્રે કલર તરીકે જોવા મળે. ગ્રે કલર દેખાય. કોષકાય બધા ભેગા મળીને કેવો કલર બનાવે છે? તો કે સર ગ્રે કલર બનાવે છે. તો આ જે ગ્રે કલર છે એના દ્વારા જે મગજનો ભાગ બને એને શું કહેવાય? ગ્રે મેટર તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય? ગ્રે મેટર. ખબર પડી? સુઈ ગયા છે કોક? હા પાડે પાછું. લે આ ભાગ નીચે દોરું છું એ કયો ભાગ છે? મને કહો તો. શ્વાનના કોષો. ચાલો મજ્જા પર એટલે શું આવે? ચરબી આવે કે ન આવે? તો કે સર સફેદ કલર. તો આ બંને ભેગા મળે એટલે આખો પડ છે, ઉપરનું આખું પડ બની ગયું. આ આખું પડ બની ગયું. કેવા કલરનું બતાતું? સર ગ્રે કલરનું બતાતું. કોના દ્વારા બન્યું ભાઈ? કોષકાય દ્વારા બન્યું. તો ચેતાક્ષ છે, જે મજ્જિત ચેતાકોષ છે, એમાં જે મજ્જા પડ છે એને લીધે અહીંયા એક અપારદર્શક લેયર બને છે, જેને શું કહેવાય છે? તો કે સર સફેદ કલરનું દેખાય એટલે એને વ્હાઇટ મેટર કહેવાય. શું કહેવાય? વ્હાઇટ મેટર તરીકે ઓળખવામાં. તો ખબર પડી
ગ્રે મેટર એટલે શું અને વ્હાઇટ મેટર એટલે શું? હા સર. હવે હું નીચે જે આકૃતિ દોરું છું ને એ બરાબર ધ્યાનથી જો. આપણે અત્યારે કોની ચર્ચા કરીએ છીએ? પેલો વિભાગ ભણીએ છીએ, બૃહદ મસ્તિષ્ક ભણીએ છીએ આપણે. અગ્ર મગજની અંદર બૃહદ મસ્તિષ્ક ભણીએ છીએ. જો અહીં હું એ લખું છું. બૃહદ મસ્તિષ્કની ચર્ચા આપણે શરૂ કરી દીધી છે. શું દોર્યું આ ભાઈ? બૃહદ મસ્તિષ્ક દોર્યું. બૃહદ મસ્તિષ્કના બે ભાગ પડી ગયા. ક્યાં ક્યાં બે બે ભાગ પડ્યા ખબર? ઉપરનો જે ભાગ છે ને એમાં કોષ કાય બધા ભેગા થયા છે. અહીંયા બધા કોણ ભેગું થયું છે? કોશકાય. કોષ કાય ભેગા થયા હોય તો કેવો કલર આપતા હતા ભાઈ? મને કયો તો. ગ્રે. ગ્રે કલર. અને નીચેની બાજુ શું ભેગું થયું ભાઈ બધાનું? મજ્જા પર ભેગું થાય એટલે કેવું બનાવે આવરણ? કયો તો મને. વ્હાઈટ. White. વ્હાઈટ આવે. એટલે ઉપરની સાઈડ છે સર અમે બધું કોષ કાય ભેગા થયા એટલે ગ્રે ભાગ બનાવે છે. આથી ઉપરનો જે મેટર છે એને શું કહેશું આપણે? ઉપરનો ભાગ જે હું હાઇલાઇટ Grey કરું છું ગ્રે મેટર તરીકે ઓળખવામાં આવે. ખબર પડી બધાને? હા સર. કોના ભેગા થવાથી બન્યું? કોષકાય. અને અંદરનો ભાગ જે છે અંદરનો ભાગ ઈ કેવો રહે છે? મજા પર. વ્હાઇટ મેટર તરીકે ઓળખવામાં આવે છે. ચાલો આપણે લખી નાખો. આ છે ગ્રે મેટર અને અંદરની બાજુ છે વ્હાઇટ મેટર. ક્લિયર એટલી વસ્તુ કે ડાઉટ થાય છે? ક્લિયર. હવે આપણે છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને બે ભાગની અંદર વેચી નાખો. કઈ કઈ રીતે? તો કે સર એક ભાગ એવો છે જે બહારની બાજુ આવ્યો છે. એક કેવો છે? તો કે સર એ ગ્રે મેટર ધરાવશે. અંદર આવેલો ભાગ કેવો છે? તો કે સર વ્હાઇટ મેટર ધરાવે છે. તો આપણે જોઈ લઈએ. બૃહદ મસ્તિષ્ક એને ઇંગ્લિશની અંદર શું કહેવાય ખબર છે? સેરેબ્રલ હેમિસ્ફિયર તરીકે ઓળખવામાં. હવે તમે જો આ મગજનો છે ને આપણે આડો છેદ લીધેલો છે બરોબર. હવે આપણે આગળથી મગજને જોવો તો કેવું બતાય? તો કે સર અમે આગળથી મગજને જોઈએ ને તો એ બે ભાગોની અંદર વેચાયેલું એવું લાગે. એક તો ડાબો ભાગ છે અને એક જમણો ભાગ છે. એવું બતાય કે ન બતાય? જોયું તમે કોઈ દિવસ મગજ? જો બતાય છે તમને? એક ડાબો ભાગ છે ને એક જમણો ભાગ છે. આ પાછળથી લીધેલું છે. મગજને પાછળથી દેખાડેલું છે. આ રાઈટ ભાગ છે અને આ લેફ્ટ ભાગ છે. તો શું થયું સર? આ ગોળો છે એટલે આ આખો ભાગ જે તમને ઉપરની સાઈડ બતાવીશ હું હમણાં ઓરેન્જ કલર થી ટીક કરું એટલે તમને બતાવ. એટલો ભાગ છે એ કયો છે સર? બૃહદ મસ્તિષ્ક છે. એમાંથી એક ભાગ છે એ જમણો છે જેને રાઈટ કીધું, એક ભાગ છે એ ડાબો છે. માનો કે એકની વાત કરતા હોય ને આ એક, માનો કે તમે રાઈટ લઈ લો અથવા તો લેફ્ટ લઈ લો તો એને શું કહેવાય? બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ તરીકે ઓળખવામાં. ખબર પડી? બૃહદ મસ્તિષ્ક એટલે બે ની વાત કરીએ છીએ અને બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એટલે શું? કા ડાબો ભાગ કા જમણો? ક્લિયર કે ડાઉટ થાય છે કઈ? તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ ને આપણે બે ભાગોની અંદર વેચ્યા. એક કયું હતું ભાઈ? તો કે સર એક છે ગ્રે મેટર અને બીજું છે વ્હાઈટ મેટર. હવે આપણે આ બધાના કાર્ય જોવાના છે કે આખું આનું કાર્ય શું થાય. તો કે જે ગ્રે મેટર છે, ગ્રે મેટર એમાં શું જોવા મળે છે? તો કે ગ્રે મેટર બન્યું કેનાથી એ પેલા લખી નાખો. તો કે કોષના કોષકાય જોડાવાથી જે રચના બની એને આપણે શું કીધું હતું? ગ્રે મેટર કીધું. હવે આ જે ભાગ છે બહારની બાજુ આવેલો છે એટલે એને શું કહેવાય? સેરેબ્રલ કોર્ટેક્સ કહેવાય. કોર્ટેક્સ નામ પેલા સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? કોર્ટેક્સ
બાહ્ય એક આપણે આવ્યું હતું, ક્યાં આવ્યું હતું? કિડનીમાં આવ્યું હતું. હા રીનલ કોર્ટેક્સ, રીનલ મેડ્યુલા. હા સર. જો અહીંયા આકૃતિ તો નો એટલે હમણાં યાદ આવશે. સર આપણે કાજુ દોર્યો, ભાઈ કાજુ નથી, કિડની છે. પછી એની અંદર આ રીતના પિરામિડ આવતા તો યાદ આવે છે. હા હા આ રીતના પિરામિડ દોર્યા તો આ બહારનો જે ભાગ હતો એને આપણે કોર્ટેક્સ કીધું હતું અને અંદરનો ભાગ હતો એને મેડ્યુલા કીધું હતું. યાદ આવવા મળ્યું? હા હા સર. હા સર. કોર્ટેક્સ છે. સેરેબ્રલ કોર્ટેક્સ એનું બનેલું હોય તો સર ગ્રે મેટરનું બનેલું હોય, જેને ઇંગ્લિશ ગુજરાતીની અંદર મસ્તિષ્ક બાહ્યક તરીકે ઓળખવામાં આવે. હવે આના કામ ક્યાં ક્યાં છે આપણે ભણીએ તો કે સર એના 3 કાર્ય છે. ક્યાં ક્યાં 3 કાર્ય છે? તો કે સર પેલું કાર્ય છે સંવેદી વિસ્તાર, એની અંદર સંવેદી વિસ્તાર આવેલો છે. બીજું છે પ્રેરક વિસ્તાર આવેલો છે અને ત્રીજો ભાગ છે એને એસોસિએટ એરિયા તરીકે ઓળખવામાં આવે. એસોસિએટ એરિયા તરીકે ઓળખવામાં આવે. ક્લિયર એટલી વસ્તુ કે ડાઉટ થાય છે? ક્લિયર. ક્લિયર ક્લિયર. સંવેદી શબ્દ ભણ્યા કે નથી ભણ્યા આપણે? હા સર. હા ભણ્યા. સર વિસ્તાર, ચાલો સંવેદી વિસ્તાર એટલે શું થાય મને કયો તો. સંવેદના અનુભવાય એટલે કે સંવેદી આપણે એને કહેતા કે સર મને કોઈ અહીંથી પિન મારે છે તો મારા મગજને પિન ખબર પડે કે ત્યાં પિન વાગે છે. એને શું કહેવાય? તો કે સર એને સંવેદી એરિયા કહેવાય. પછી કોના દ્વારા થતું? તો સર અંતર્વાહી ચેતા દ્વારા થતું હતું. યાદ આવે છે? હા હા જેના કોષકાય છે ઈ કઈ બાજુ ગોઠવાયેલા હોય તો કે સર એના કોષકાય છે ને એ અંગ તરફ, સંવેદી અંગ તરફ. ચાલો સંવેદી વિસ્તાર ખબર પડી ગઈ? ડાઉટ એમાં કઈ? ના 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 સર. સર એટલે શું? સર મને કોઈક પિન ખૂતાડે છે એ મને ખબર પડી ગઈ. હવે મારા હાથને એમ કે તારો હાથ આગો લઈ લે એટલે પિન વાગતી બંધ થઈ જશે. તેને શું કહેવાય? પ્રેરક વિસ્તાર તરીકે, જે બહિર્વાહી ચેતા દ્વારા થતો. જેના કોષકાય કઈ બાજુ હતા? તો કે સર મગજ બાજુ હતા હતા. અને જે અક્ષતંતુ છે એ આપણા અંગ તરફ થતા હતા. આવું ભણ્યા કે નથી ભણ્યા? હા બન્યા ભણી ગયા. અને એસોસિએટ હા. એરિયાની અંદર શું થાય? તો કે સર એસોસિએટ એરિયા છે ને એની અંદર બધા જટિલ કાર્ય થાય, જેવા કે યાદશક્તિ. બીજું કાર્ય છે વાતચીત. એવા બધા જટિલ કાર્ય થાય. સર એસોસિએટ એરિયાનો મતલબ શું થાય એ તમે અમને પેલા સમજાવો, પછી અમને થોડુંક આમાં વધારે ડીપની અંદર ખબર પડશે. તો કે જો તમારું જે મગજ હોય ને એમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાગ આવેલા. માનો કે આ ગ્રે મેટર છે તો ગ્રે મેટરના 2 ભાગ આપણે કીધા કે ન કીધા? ક્યાં ક્યાં? તો કે સર એક સંવેદી ભાગ હોય, એક છે આપણે પ્રેરક ભાગ હોય અને ત્રીજો એસોસિએટ ભાગ હોય. તો આ માનો કે આ પાછળનો જે ભાગ છે એને વિઝ્યુઅલ કોર્ટેક્સ કહેવાય. માનો કે આ જે પાછળનો ભાગ છે ને એટલો ભાગ, ત્યાં શું થાય? તો કે સર ત્યાં વિઝ્યુઅલ કોર્ટેક્સ આવેલું છે. એટલે કે જે આપણે જોઈએ છીએ એ બધી ક્રિયાવિધિ કઈ જગ્યાએ થાય? તો કે સર આ વિઝ્યુઅલ કોર્ટેક્સ આવેલું હશે ને ત્યાં થાય. પરંતુ એસોસિએટ એરિયા એટલે શું? તો કે એસોસિએટ એરિયા છે જેમ જેમ આપણી ઉંમર વધે એની હારે સંકળાયેલું હોય. એક્ઝામ્પલ આપો. ત્યારે હું અત્યારે ગુજરાતી બોલું છું, તમને સમજાય છે કે નથી સમજાતું? ગુજરાતી બોલું છું હા તો સર હા આનો અર્થ શું થાય? પ્રેરક બોલે તો પ્રેરક ની હારે કઈ જોડાયેલું હતું યાદ આવ્યું, બહિર્વાહી ચેતા યાદ આવી કે ન આવી? પરંતુ હું અહીંયા જો હા ચાઇનીઝ બોલવાનું શરૂ કરું, તમને ચાઇનીઝ સમજાશે? ના શું કામ નથી સમજાતી? સર સંભળાય તો છે પણ સમજાતું નથી. એનું રીઝન શું? તો કે સર આપણે જેમ જોઈએ છે જોઈએ છે એનું સ્પષ્ટીકરણ થવા માટે શું આવેલું છે ભાઈ? તો કે સર વિઝ્યુઅલ કોર્ટેક્સ આવેલું છે. વિઝ્યુઅલ કોર્ટેક્સ આવેલું છે. તો વિઝ્યુઅલ કોર્ટેક્સ ની સાથે જોડાયેલું એનું વિઝ્યુઅલ એસોસિએટ એરિયા આવેલો હોય. એસોસિએટ એરિયા આવેલો હોય. માનો કે પહેલા દિવસે આવ્યા તમે મને ઓળખતા હતા? મારું મોટું જોઈને તમને ખબર પડતી કે સર આ સરનું નામ સાગર છે એવું સમજાતું હતું? નહોતું સમજાતું. પહેલા દિવસે
ફિઝિક્સનો લેક્ચર આવ્યો તમને ખબર પડી હતી કે આ ફિઝિક્સના સર છે, અથવા તો 2-3 દિવસ રૂટીન થયું પછી તમને ખબર પડી કે આ સર આવશે એટલે હવે ફિઝિક્સ જ ભણાવશે, આ સર આવશે તો બાયોલોજી જ ભણાવશે, આવું ખબર પડી ને 2-3 દિવસે. તો થયું શું? તો કે આપણું વિઝ્યુઅલ કોર્ટેક્સ છે કે મગજનો જે આ ભાગ છે, પાછળનો જે આ ભાગ જે આપણે ડેશ કરીએ છીએ, એ આપણે જોઈએ છે અને ઓળખવાની સમજે છે. પરંતુ તમને ખબર ક્યારે પડે? તો કે જેનું એસોસિએટ એરિયા જો એનું કામ કરતું હોય તો ખબર પડે. એવી રીતે તમે ગુજરાતી છે નાનપણથી ભણતા આવ્યા છો અત્યાર સુધી, તો અત્યારે હું જે બોલું છું તરત તમને સમજાય. ચાઇનીઝ બોલું છું શું કામ નથી સમજાતું? તો કે મને સંભળાય તો છે કઈક, પણ ખબર કેમ નથી પડતી? તો કે એની આરે જે એસોસિએટ એરિયા છે ને ડેવલપ થયેલો નથી. ખબર પડી કે નથી ખબર પડતી? હા સર પડી. એક એક્ઝામ્પલ આપું તમને. ટ્રેન આવતી, માનો કે તમે એક રેલવે સ્ટેશન છે અને આ પાટા ઉપર ઊભા છો, ટ્રેન આવે તમે શું કરો? ટ્રેન આવે તમે પાટા ઉપર ઊભા રહો કે ભાગી જાવ? ખસી જઈએ. હા ભાગી જઈએ. તો કે સર અમને ખબર છે સામેથી ટ્રેન આવશે, અહીંથી ખસી નહીં જાય તો હું મરી જઈશ, ખબર છે ને? શું કામે ખબર પડી? તો કે તમારો વિઝ્યુઅલ કોર્ટેક્સ તો કામ કરે જ, પણ હારે હારે વિઝ્યુઅલ એસોસિએટ એરિયા પણ કામ કરે છે. હવે ત્યાં કોઈક નાના બાળકને મૂક્યું હોય તો નાના બાળક ખબર પડે. ખબર ન પડે. શું કામે? એનું વિઝ્યુઅલ કોર્ટેક્સ કામ કરે છે કે એને ખબર પડે છે સામેથી ટ્રેન આવે છે, પણ તો એ ખસશે નહીં. શું કામે? તો કે એની સાથે જે એસોસિએટ એરિયા એટલે કે એની સાથે સંકળાયેલો ભાગ છે એ કામ કરતો નથી. આ એસોસિએટ એરિયા કઈ રીતે થાય? તો કે સર આપણા અનુભવ ઉપરથી ડેવલપ થાય. આપણે અનુભવ થઈ ગયો, આપણને નાનાથી મોટા થયા ત્યારે આપણને શીખવાડ્યું કે આયા ન જવાય, પડી જશો, વાગી જશો. નાના છોકરા હોય એને તમે સેટી ઉપર એકલા નથી બેસાડતા, સાવ નાનું હોય એને હાલતા શીખવું હોય એને, એની પાસે તમે ઓશિકા મૂકી દો કે એની નજર સામે રહ્યો. જોયો છે ને તમે આવું તમારા આસપાસના એરિયામાં, તમારા ઘરમાં પણ જોયું. શું કામે? તો કે એનું વિઝ્યુઅલ કોર્ટેક્સ કામ કરે છે, પરંતુ એનો એસોસિએટ એરિયા કામ કરતો નથી. ખબર પડી? હવે માનો કે કોઈ પુખ્ત માણસ છે, મારી જેવો માણસ છે, એનું વિઝ્યુઅલ કોર્ટેક્સ કામ કરે પણ વિઝ્યુઅલ એસોસિએટ એરિયા કામ નહીં કરતું હોય, એને રેલવે સ્ટેશન ઉપર પાટા ઉપર ઊભું રાખી દેવું ને તો ઈ ટ્રેન આવશે તો પણ ખસશે નહીં, ત્યાં મરી જશે. શું કામ? તો કે સર એનું એસોસિએટ એરિયા કામ કરતું નથી. ખબર પડી કે કઈ ડાઉટ છે? હા સર પડી. એવી રીતે હું ચાઇનીઝ બોલું તમને ખબર શું કામ નથી પડતી? તો તમારું ઓડિટરી જે એરિયા છે ને ત્યાં ખબર તો પડશે સર કઈક બોલે છે, પરંતુ એની સાથે જે એસોસિએટ એરિયા છે એ ડેવલપ થયેલો નહીં. ગુજરાતી બોલું છું શું કામ ખબર પડે છે? તો કે ઓડિટરી જે ભાગ છે એ તો કામ કરે છે, ઓડિટરી એસોસિએટ એરિયા પણ કામ કરે. શું કામ? તો કે સર નાનપણથી અત્યાર સુધી ડેવલપ થયેલું છે. ક્લિયર થયું બધાને કે કઈ ડાઉટ છે? હા સર ક્લિયર. ઓકે ચાલો. આ કોની વાત થઈ? તો કે સર આપણે કોર્ટેક્સ વિશે ભણ્યા, એટલે કે ગ્રે મેટર વિશે અત્યારે આપણે ભણતા. તો ગ્રે મેટર ની અંદર શું ભણ્યા? તો કે સર ગ્રે મેટર બનેલું શેનું હોય? બોલો તો બધા. કોષકાય ના જોડાવાથી બનેલું છે, અને કોષકાય છે એ બધા ભેગા મળે છે એટલે આપણને કેવો દેખાવ આવે છે? કે સર ગ્રે કલર નો દેખાવ આવે છે. ચેતાકન. તો આ જે ગ્રે કલર નો ભાગ છે એને શું કીધું? તો કે સર એને સેરેબ્રલ કોર્ટેક્સ કીધું. સેરેબ્રલ કોર્ટેક્સ ના કામ ક્યાં હોય? તો કે સર એક તો સંવેદી કામ હોય, એક છે પ્રેરક કામ હોય, અને એક એસોસિએટ કામ હોય. ક્લિયર થઈ જાય કે કઈ ડાઉટ છે? ક્લિયર. ક્લિયર. આપણે એક લખ્યું છે વાતચીત. તો વાતચીત હું કામ એસોસિએટ એરિયા ની અંદર આવી? ખબર પડી? તમને ભાષા આવડતી હોય, તમે નાનપણથી શીખા હોય તો તમને ખબર પડશે, બાકી નહીં ખબર પડે. યાદશક્તિ, યાદશક્તિ ડાયરેક્ટ તમને ન ખબર પડે, પરંતુ જેમ જેમ શીખો એની ઉપર ટાઈમ આપો એટલે એનો એસોસિએટ એરિયા છે એ કેવો થાય? વિકસિત થાય, એટલે તમને યાદશક્તિ વધતી જાય. ખબર પડી? હવે આપણે કોની વાત કરવાની છે? તો કે સર હવે બાકી છે વ્હાઇટ મેટર. તો આપણે હવે વ્હાઇટ મેટર ની વાત કરીએ. એને મગજનો અંદરનો ભાગ કહેવાય કે નો કહેવાય? કયો તો મને. અને મગજનો અંદરનો ભાગ કહેવાય? તો જો હાલો હવે એની વાત કરીએ આપણે. મગજનો અંદરનો ભાગ, આ છે મગજનો અંદરનો ભાગ. એનું કામ શું છે? તો કે સર મગજનો અંદરનો ભાગ છે, પ્લસ એની અંદર એક રચના આવેલી છે જેને એમાઇગડાલા કહેવાય. શું કહેવાય?
ડાલા તરીકે ઓળખવામાં આવે. અને એક બીજી એક રચના છે જેને હિપોકેમ્પસ કહેવાય. હિપોકેમ્પસ તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણે ભેગા મળીને શું કામ કરે? તો કે આ ત્રણે ભેગા મળીને એક તંત્ર બનાવે છે જેને લિમ્બિક સિસ્ટમ કહેવાય. શું કહેવાય? લિમ્બિક સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે. ક્લિયર થઈ તમને કે લિમ્બિક સિસ્ટમ કોણ બનાવે છે? તો કે સર મગજનો અંદરનો ભાગ પ્લસ એમાઇગડાલા અને ત્રીજું છે હિપોકેમ્પસ. આ ત્રણે ભેગા થઈને એક જે સિસ્ટમ બનાવશે એને લિમ્બિક સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર થઈ છે વાત? સર લિમ્બિક સિસ્ટમ નું કામ શું છે એ જણાવો. તો કે સર લિમ્બિક સિસ્ટમ છે ને એક મગજ આગ્ર મગજનો એક બીજો ભાગ છે જેને આપણે હમણાં હાઇપોથેલેમસ વિશે ભણશું. એની સાથે ભેગા મળીને કાર્ય કરે છે. થેલેમસ ક્યાં કાર્ય કરે છે? તો કે આ બંને ભેગા મળીને અલગ અલગ કાર્ય કરે છે. જેવા કે લાગણી. તમને કોઈક દુઃખ પહોંચાડે તો લાગણી થાય કે ન થાય? એ કોના લીધે થાય? તો કે સર આ લિમ્બિક સિસ્ટમ ને હાઇપોથેલેમસ બે ભેગા થઈને કરા. કેવી લાગણી? તો કે તમારે કોઈક વસ્તુ લઈ જાય તો તમને ગુસ્સો આવે, તમને કોઈક ગિફ્ટ આપે તો તમે ખુશ થાવ છો, એ બધી લાગણી છે. પછી તમે માનો કે હું અહીંથી કઈ મોટિવેશન આપું, હમણાં મારે મેડિકલના ફોટા બતાવું તો તમે બધા મોટિવેટ થઈ જાવ છો. તો મોટિવેશન ને એ બધું કોના લીધે થાય છે? તો કે સર આ લિમ્બિક સિસ્ટમ અને હાઇપોથેલેમસ ના લીધે થાય છે. ખબર પડી બધા? જાતીય આવેગો. જાતીય આવેગો એટલે તો કે જેમ જેમ મોટા થાય છે, પ્યુબર્ટી તરફ જાય છે, તો એમાં છોકરા ને છોકરી તરફ આકર્ષણ થાય, છોકરી છોકરા તરફ આકર્ષણ થાય, જે નેચરલ છે એ બધા જાતીય આવેગો પણ કોના ઉપર આધાર રાખે છે? તો કે સર આ લિમ્બિક સિસ્ટમ અને હાઇપોથેલેમસ ઉપર છે એ આધાર રાખે છે. ખબર પડી કે ડાઉટ છે આમાં? સર આ એમાઇગડાલા શું છે ને હિપોકેમ્પસ શું છે એનો થોડોક ડાયાગ્રામ બનાવી દો ને તો અમને ખબર પડે કઈ જગ્યાએ હોય એક્ઝેક્ટ, ને પછી આપણે આગળ જોઈ. ચાલો હું અહીં એક ડાયાગ્રામ દોરું છું. ચાલો આ શેનો ડાયાગ્રામ દોર્યો? તો કે સર આપણે તો અત્યારે ભણીએ છીએ મસ્તિષ્ક ગોળાર્ધ. તો આ મસ્તિષ્ક ગોળાર્ધનો ડાયાગ્રામ છે. બતાવી છે કે નથી બતાતો? મગજ છે કોનાથી રક્ષાયેલું હોય? મસ્તિષ્ક પેટીથી. મસ્તિષ્ક પેટીની અંદર આવેલા હાડકાનું નામ બોલો. અગ્ર કપાલી, પછી મધ્ય કપાલ, પછી પશ્ચ કપાલી, પછી શંખ, પછી ફિનોઇડ, એથમોઇડ. હા, આમાં કોણ હોય? મધ્ય કપાલી બે હોય અને શંખક બે હોય. થઈ જાય ને 8. ચાલો શંખક અસ્થિ કઈ બાજુ આવેલું હોય? કાનના ઉપર. તો કે આ બાજુ કઈક હશે કે નહીં હોય શંખક અસ્થિ? હોય કે ન હોય? ડાબી બાજુ હોય જમણી બાજુ હોય શકે? શંખક અસ્થિ છે એની નીચેની બાજુ, એટલે કે માનો કે આ શંખક અસ્થિ અહીં હશે ને અહીંયા શંખક અસ્થિ હશે, એ શંખક અસ્થિની અંદરની બાજુએ છે આપણને એક વસ્તુ, એક રચના જોવા મળે છે જેને એમાઇગડાલા કહેવાય. શું કહેવાય? એમાઇગડાલા તરીકે ઓળખવામાં. હવે આ એમાઇગડાલા છે એની ફરતે એક બીજી રચના આવેલી હોય જેને હિપોકેમ્પસ તરીકે ઓળખવામાં. શું કહેવાય? હિપોકેમ્પસ. હિપોકેમ્પસમાંથી એક વ્હાઇટ ફાઈબરના તાતણા છે એને નીકળે છે અને એ આમ ફરતા 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 જે આગળ હાઇપોથેલેમસ આવેલું હોય ત્યાં જઈને અટકે. તો આ જે તાતણા છે એને શું કહેવાય? કે એને ફોનિક્સ કહેવાય. શું કહેવાય છે? ફોનિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ફોનિક્સ છે એ અહીંયા તો આપણે કીધું કોઈ હોય તો કે સર હાઇપોથેલેમસ આવેલો છે. હાઇપોથેલેમસમાં જે જગ્યાએ અટકે ત્યાં એક રચના આવેલી હોય જેને મેમેલરી કાય તરીકે ઓળખવામાં આવે. મેમેલરી કાય તરીકે ઓળખવામાં. તો ખબર પડી? આ અંદર છે શું છે? આ શું છે અંદર દોર્યું એ? હિપોકેમ્પસ છે કે એમાઇગડાલા છે? અને એની બહારની બાજુ જે રચના આવી છે એ કઈ છે? હિપોકેમ્પસ. એટલું ક્લિયર થાય છે?
ચલો વ્હાઇટ હા. મેટર ની અંદર શું હા. ભણ્યા તો કે સર વ્હાઇટ મેટર ની અંદર આપણે જનરલી એવું ભણ્યા કે સર મગજનો અંદરનો ભાગ એમાઇગડાલા છે અને હિપોકેમ્પસ છે, એ ત્રણેય ભેગા મળીને શું બનાવે છે તો કે સર એમાઇગડાલા, હિપોકેમ્પસ અને મગજનો અંદરનો ભાગ ભેગા મળીને લિમ્બિક સિસ્ટમ બનાવે છે. આ લિમ્બિક સિસ્ટમ છે એ હાઇપોથેલેમસ સાથે ભેગા મળી અને જાતીય આવેગોનું કાર્ય કરે છે અને બીજી બધી લાગણીઓનું કાર્ય કરે છે. એટલું ક્લિયર થઈ જાય બધાને? હા ઓકે, હા સર. કેમ્પસ ની બતાવી દઈએ તમને, બરોબર? ચાલો હિપોકેમ્પસ અરે આકૃતિ બતાવી છે કે નથી બતાતી? હા. બરોબર બતાવી છે? હા. હા ઓકે. જો આ અંદરની બાજુએ આ જે ટીક કરું છું એ બતાડું બધાને નાનું એવું? હા. એને શું કહેવાય તો કે સર એને હા. એમાઇગડાલા કહેવાય. એમાઇગડાલા ડાબી બાજુ હોય અને જમણી બાજુ હોય. આપણે ડાબી બાજુનું જોયું, આ જમણી બાજુનું છે. બતાય છે બધાને? આ ટીક કર્યું એ હા હા. એમાઇગડાલા ક્લિયર. એમાઇગડાલાની ફરતે શું આવેલું હતું મેં કીધું તું? હિપોકેમ્પસ. આ ટીક કર્યું એ બતાવીશ બધાને બ્લુ કલર થી? હા. એ શું છે? હિપોકેમ્પસ છે, બરોબર? હા. કેમ્પસ માંથી શું નીકળતું હતું? વ્હાઇટ ફાઈબર નીકળતા હતા. તો જો આ આખો ફાઈબર છે, હા. બતાય છે આખો ફાઈબર અહીંથી આમ નીકળે છે ને આમથી આમ હા જાય. એને શું કહેવાય? ફોર્નિક્સ તરીકે ઓળખવામાં આવે છે. ફોનિક. આપણે અત્યારે કોણ? ડાબી બાજુનું જ જોઈએ છે, જમણી બાજુનું ઓલી સાઈડ આવશે. અને ફોર્મિક સાથે જે આગળની બાજુએ હાઇપોથેલેમસ પાસે આવેલો જે ભાગ છે એને શું કીધું તું? મેમલરી કાય કીધું તું. એ આ મેમલરી કાય છે. ચાલ હિપોકેમ્પસ કઈ જગ્યાએ આવેલું હોય ક્લિયર ને બધાને? હા. ઓકે. ચાલો હવે એક ભાગ છે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની રહી ગઈ, આપણે કરી દઈએ. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ કેટલા હતા? 2. 2. એક હતો ડાબો ભાગ અને બીજો કયો હતો? જમણો ભાગ, બરોબર? આ ડાબો અને જમણો ભાગ છે, હવે એને એકબીજા કનેક્ટ તો કરવા પડે ને. તો ઘણા બધા ચેતાકોષો છે એ બધા શું કરે છે તો કે આ બંને ભાગને જોડવાનું કાર્ય કરે છે. ઘણા બધા ચેતાકોષોનો આખો પટ્ટો છે એ શું કરે છે કે સર એ ડાબો ભાગ અને જમણો ભાગ એટલે કે ડાબો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ અને જમણો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધને જોડવાનું કામ કરે છે. જેને શું કહેવાય તો કે એને કેલોસમ કાય તરીકે ઓળખવામાં આવે છે અને ઇંગ્લિશમાં કોર્પસ કેલોસમ કહેવાય. કોર્પસ કેલોસમ તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? હા. તો આપણે શું ભણ્યા અત્યારે તો કે સર અમે અત્યારે મગજના 3 ભાગ હોય એમાં અગ્ર મગજ જોયું. અગ્ર મગજની અંદર 3 ભાગ હતા, બૃહદ મસ્તિષ્ક, થેલેમસ અને હાઇપોથેલેમસ. એમાં આજે આપણે બૃહદ મસ્તિષ્ક પૂરું કર્યું. આમાં કોઈ અઘરું લાગ્યું હોય તો મને તમે કહો. હવે સૌથી વધારે આનું જ ભણવાનું હતું. સૌથી વધારે જે ભણવાનું હતું એ આનું જ હતું. હવે હાવ ઓછું. ચાલો બીજો એક ડાયાગ્રામ લઈ લઈએ. આ ડાયાગ્રામ તમારે હશે ડાયાગ્રામ બુકમાં. આ તમને કઈ ઇન્ટરનેટમાં સર્ચ કરશો તો નહીં મળે, મેં હાથે બનાવેલો. બતાવીશ બધાને હવે? ચાલો હવે આપણે ઉપરથી નીચે જોતા જઈએ. ચાલો આ ભાગ જે ડેશ 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 છે એ કયો ભાગ છે ખબર છે તમને? ના આવે. આ અહીંયા આખો આ રીતનો આવી ગયું. આ મગજ હતું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ હતું કે નહોતું? હવે આ ડાબુ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ હોય અને જમણું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે એને આપણે દૂર કરી નાખ્યું. બંનેને જોડતી રચના કઈ હતી? કોર્પસ કેલોસમ હતી કે નહીં? આ જે રચના છે, આ જે ડેશ 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 કર્યું છે કઈ છે? કોર્પસ કોર્પસ કેલોસમ.
અથવા તો કેલોસમકાય કહેવાય. ક્લિયર એટલી વસ્તુ? હા હા આ કોનો ભાગ છે તો કે સર અગ્ર મગજનો. હું એફ લખું છું. એફ એટલે શું થાય? ફોર બ્રેન એટલે કે અગ્ર મગજ. ક્લિયર? ચલો અગ્ર મગજની અંદર બીજી કઈ રચના આવતી હતી તો કે સર થેલેમસ આવતી હતી. આ શું છે? થેલેમસ. યલો કલર થી આપણે દોરેલું છે એ થેલેમસ. થેલેમસ ની નીચે આવેલો ભાગ જેને હાઇપોથેલેમસ કહેવાય. મેડિકલ ટર્મિનોલોજીમાં હાઇપો એટલે શું થાય? નીચે થાય. તો થેલેમસ ની નીચે આવેલો ભાગ શું કહેવાય? હાઇપોથેલેમસ. આ કયો છે? હાઇપોથેલેમસ તરીકે ઓળખવામાં આવે. એટલું સમજાય છે કે નથી હા. સમજાતું? હા ઓકે. હવે થેલેમસ માં જોવો તો અહીં એક આમ ચાર્જ જેવું બતાય છે. બતાય છે બધાને? બતાય છે તમારે ત્યાં ડાયાગ્રામ બુક ની અંદર જોવો તો આવું ચાર્જ જેવો બહાર હા. નીકળેલો ભાગ બતાય છે. એ ભાગ કયો છે? કોનો ભાગ છે? જો તો કેવા કલર થી ટીક કરેલો છે? આ ભાગ કેવો કલર થી છે? ગ્રીન કલર થી છે. ગ્રીન. એટલે કે હાઇપોથેલેમસ નો ભાગ છે. એ ભાગને પિટ્યુટરી ગ્રંથિ કહેવાય. પિટ્યુટરી ગ્રંથિ કહેવાય. જેના વિશે આપણે 22મા ચેપ્ટર ની અંદર બહુ બધું શીખવાનું છે. 22મા ચેપ્ટર ની અંદર પિટ્યુટરી ગ્રંથિ આવશે. ચાલો અહીંયા આપણું અગ્ર મગજ છે અહીં પૂરું. હાઇપોથેલેમસ પૂરું. બ્લુ કલર થી ભાગમાં લખ્યું છે એમબી. એમબી એટલે શું થાય? તો કે એમબી એટલે મિડ બ્રેન થાય. મિડ બ્રેન એટલે શું કીધું તું? મધ્ય મગજ. થાય. એટલે અહીંયા મધ્ય મગજ પૂરું થઈ જાય. નીચે ભાગ આવ્યા છે એમાં છે પોન્સ, મેડ્યુલા ઓબ્લોગેટા અને સેરેબેલમ. સેરેબેલમ આ અહીંયા આવશે. ઈ ત્રણ ભાગ કોના છે? તો કે સર ઈ ત્રણ ભાગ છે આપણા પશ્વ મગજના છે. પહેલો ભાગ, આ બીજો ભાગ અને આ જે ત્રીજો ભાગ છે એ કોણ છે? તો કે સર એ ત્રણેય છે એ પશ્વ મગજના ભાગ છે. એટલી ખબર પડી? પશ્વ મગજ હા હા. એ, બી અને સી. હવે અહીંયા શું આવે છે? જો અહીંયા જે આ તમને ગુહા જેવું બતાય છે, એક કેવિટી જેવું બતાય છે હા ને કે ફોર્થ વેન્ટ્રિકલ એટલે કે ચોથી ગુહા તરીકે ઓળખાય. ત્રીજી ગુહા છે ને આની ઉપર આવશે. સર આ ગુહા એટલે શું એ તમે અમને કહી દો. તો કે આપણા મગજની અંદર એવી જગ્યા આવેલી છે જેમાં આપણું ઓલું પ્રવાહી આવેલું હોય. ઈ પ્રવાહી છે આપણે હમણાં જોયું તું સીએસએફ. સીએસએફ કીધું તું કે નહોતું કીધું? હા CSF છે ઈ બધું આમાં ભરેલું હોય. તો ટોટલ આપણા 4 ગુહા અત્યારે આવેલી છે. એક ને બે ગુહા છે એ ઉપરની સાઈડ જે આપણે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે ને ત્યાં આવેલી હોય. બંને બાજુ, જમણી બાજુ અને ડાબી બાજુ. એને શું કહેવાય? પાર્શ્વ ગુહાઓ એટલે તો ઇંગ્લિશ ની અંદર લેટરલ કેવિટી તરીકે ઓળખવામાં આવે. ખબર પડી? માનો કે આ બોલ પેન છે, આ બોલ પેન, આ પેન છે, એને હું આ બે ભાગોની વચ્ચે રાખું. આમથી કહું બતાવીશ તમને ભાઈ બોલ પેન? બતાય બોલ પેન બતાય? હા કે ના? ના નહીં દેખાય. તો બતાય છે. ના ઉપરથી જોતોય નથી બતાતી, નીચેથી જોતોય નથી બતાતી. હું કામ નથી બતાતી ભાઈ? તો કે આની વચ્ચે છે એટલે. એને કરવું હોય તો આખો ભાગ કાઢી નાખો તો પછી મને બતાય. ખબર પડી? તો સર હા. ગુહાઓ છે ઈ કેમ નથી બતાતી? તો કે જે આપણા બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ છે એના જે ભાગ છે એની વચ્ચે આવેલી છે એટલે આ એ આપણને બતાતી નથી. જોવું એ તમને બતાવું. મેં શું કર્યું છે તો કે સર મગજને એક ભાગ કાઢી નાખ્યો. મગજને એક ભાગ કાઢી નાખ્યા એટલે આ બાજુની અહીંથી બધું દૂર કરી બતાવી. જો આ ભાગ જે હું સિલેક્ટ કરું એ બતાય જ તમને. આ ભાગ સિલેક્ટ કર્યો હોય ઈ ત્રીજી ગુહા છે. ત્રીજી ગુહા, થર્ડ વેન્ટ્રિકલ કહેવાય. પછી આ ભાગ સિલેક્ટ કરું એ બતાય જ તમને. જો ઈ પોલો ભાગ છે બતાય તમને કે નથી બતાતો? કોઈ ફ્લુઇડ ભરેલું હોય તો આને લેટરલ વેન્ટ્રિકલ કહેવાય. આ જમણી બાજુની છે એવી ડાબી બાજુની હોય. ખબર પડી? એની અંદર શું હોય? પ્રવાહી ભરેલું હોય. સમજાય છે? હા તો આ ગુહા છે. કઈ ગુહા? તો કે સર લેટરલ ગુહા બે હોય એટલે એને શું નામ આપી દીધું? પહેલી ને બીજી ગુહા એટલે કે ટૂંકમાં લેટરલ ગુહા તરીકે ઓળખાય. પછી માનો કે
હવે એવી જ રીતે ત્રીજી ગુહા હશે, કઈ હશે? તો કે સર ત્રીજી ગુહા હોય. પછી કઈ ગુહા હોય? તો કે સર પછી આવશે પાછી ચોથી ગુહા. એમાં જે ચોથી ગુહા છે ને તમને અહીંયા દર્શાવેલી છે. સ્ક્રીન બતાણી હવે બરોબર સર ફૂલ સ્ક્રીન કરો. થઈ ગઈ ને? હા. હા સર. હશે. ત્રીજી ગુહા ઉપર હોય. ત્રીજી ગુહા અહીંયા ઉપરની સાઈડ હશે. ત્રીજી અને ચોથી ગુહાને જોડતી નલિકા કઈ છે? તો કે સર આ છે. કોની પાછળ આવેલી છે જુઓ તો? મધ્ય મગજની પાછળ છે કે નહીં? હા. એટલે આપણે ટૂંકમાં એવું વર્ડ આવશે કે ત્રીજી અને ચોથી ગુહાને જોડતો નલિકા છે, એટલે કે આને ડક્ટ કીધી છે, એ કોની પાછળ આવેલી છે? તો કે સર મધ્ય મગજની પાછળ આવેલી છે એવું આવશે. અહીંથી નીચેનો ભાગ છે, અહીંથી શું આવી જાય? તો કે સર અહીંથી કરોડરજ્જુ શરૂ થઈ જાય. કરોડરજ્જુ. કપડી બે લેટરલ વેન્ટ્રિકલ હોય, ત્રીજી ગુહા ઉપર આવશે, ત્યાંથી ચોથી ગુહા છે એ પોન્સની પાછળની સાઈડ છે. ત્રીજી અને ચોથી ગુહાને જોડતો ભાગ છે એ કઈ જગ્યાએ હોય? તો કે સર ત્રીજી મધ્ય મગજની પાછળ આવેલો હોય. એટલું ક્લિયર થયું બધાને? ચલો હવે આપણે અગ્ર મગજની અંદર શું બાકી રહ્યું જુઓ તો? અગ્ર મગજની અંદર શું બાકી રહી છે? બોલો બોલો જલ્દી બોલો. થેલેમસ અને હાઇપોથેલેમસ બાકી છે કે નથી બાકી હજી? ચાલો હાઇપોથેલેમસ અને થેલેમસ જોઈએ. પેલા કોણ આવે? થેલેમસ આવે કે હાઇપોથેલેમસ આવે? થેલેમસ. બી છે થેલેમસ. થેલેમસ વિશે અમને માહિતી આપ. થેલેમસ શું? તો કે સર થેલેમસ છે ને એ પ્રેરક અને સંવેદી મુખ્ય વિસ્તાર છે. થેલેમસ જો ક્યાં આવ્યો છે? અહીં આવેલો છે. હવે થેલેમસ શું કાર્ય છે? તો કે ભાઈ આપણે અહીંયા બહાર થેલેમસ ની ઉપરની બાજુએ શું આવ્યું તું મને કહો તો? કોર્પસ કેલોસમ સિવાય આ શું છે? મસ્તિષ્ક ગોળાર્ધ છે. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ ની અંદરના કાર્ય શું હતા ભાઈ? વ્હાઇટ મેટર અરે ગ્રે મેટર ના કહો તો મને. તો કે સર ગ્રે મેટર ના કાર્ય હતું એ પ્રેરક ભાગ ધરાવે છે, સંવેદી ભાગ ધરાવે છે. ધરાવે છે કે નથી ધરાવતું? તો આ સંવેદી ભાગને ઓબ્વિયસ છે કે ગમે એ જશે કોના દ્વારા જાય? તો કે ચેતા દ્વારા જાય. તો એ બધી ચેતા પસાર ક્યાંથી થાય? તો કે સર થેલેમસ માંથી થાય. એટલે થેલેમસ ને શું નામ આપ્યું છે? તો કે સર પ્રેરક અને સંવેદી મુખ્ય વિસ્તાર છે. સમજણ પડી આમાં? નું એટલું જ યાદ રાખવાનું. થેલેમસ ની અંદર કઈ ડીપમાં આપ્યું નથી. થેલેમસ પછી શું ભણવાનું હતું? છેલ્લો ટોપિક આનો હાઇપોથેલેમસ. હાઇપોથેલેમસ છે ને બહુ અગત્યનું છે. હાઇપોથેલેમસ છે એ અમુક એવા અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરશે. પણ અંતઃસ્ત્રાવ ની વાત ક્યાં ચેપ્ટર ની અંદર આવે ભાઈ? 22મા ચેપ્ટરમાં. આમાં શું કરવાનું? તો કે સર આમાં વાયરિંગ આવતું હોય એની વાત કરો, બીજી કઈ વાત કરવાની નથી. તો કે જે આ હાઇપોથેલેમસ છે એના કાર્ય ક્યાં ક્યાં છે? તો કે સર શરીરનું તાપમાન જાળવે. આપણે તાવ આવી જાય અથવા તો આપણું શરીર ઠંડુ થઈ જાય એ કોના દ્વારા થાય? તો કે સર આપણા હાઇપોથેલેમસ દ્વારા. બીજું શું થાય? કે સર ભૂખ લાગવી. તમને બધાને ભૂખ લાગે કે નથી લાગતી? અહીંથી 2 કલાક આપણે 2.5 કલાકનો લેક્ચર પૂરો થશે ત્યારે ઈ કોના દ્વારા થયું? તો કે સર હાઇપોથેલેમસ દ્વારા. તરસ લાગે, હું ક્યાંનો બકબક કરતો હોય પછી મને તરસ લાગે મને ખબર કેમ પડે? તો કે હાઇપોથેલેમસ દ્વારા થાય. ખબર પડી કે નહીં? હાઇપોથેલેમસ છે શરીરનું તાપમાન જાળવે. તો ક્યારેક તને ઠંડુ કરવું પડે, ક્યારેક ગરમ કરવું પડે. કરવું પડે કે ન કરવું પડે? તો માનો કે આપણે આ છે ને ચોરસ છે હાઇપોથેલેમસ છે. આ શું છે? હાઇપોથેલેમસ છે. તો સર કયો ભાગ ઠંડુ રાખે ને કયો ભાગ ગરમ રાખે? કે સર આપણો આગળનો ભાગ જે છે ને આગળની સાઈડ જે હાઇપોથેલેમસ નો આગળનો ભાગ છે ને એ શરીરનું તાપમાન કેવું કરે? તો કે સર શરીરનું તાપમાન ઠંડુ રાખે. પાછળનો ભાગ કેવું કરે? તો કે સર ગરમ. સર અમારે કેમ યાદ રાખવું? ભાઈ એસી યાદ રાખો ને, એર કન્ડિશન. એર કન્ડિશન નો આગળનો ભાગ તમને કેવી હવા આપે ભાઈ? ઠંડી. ની અંદર એસી ફિટ કરાવેલું હોય ત્યાં તમે એમાં રીડિંગ કરતા હોય એસીસ નો આગળનો ભાગ જે છે એ ઠંડી હવા આપશે. એક્ઝોસ્ટ ફેન બહાર લાગેલો છે
એટલે કે એને પાછળનો ભાગ કહે તો ઈ તમને કેવી હવા આપે ત્યાં ઊભા હોય તો એક્ઝોસ્ટ ફેન પાસે તો ગરમ ગરમ હવા આવે તો યાદ રહી ગયું ઠંડો કયો ભાગ કહે તો કે આગળનો અને ઓલો ભાગ કયો છે તો કે પાછળ ક્લિયર તો અહીંયા આપણે અગ્ર મગજ પૂરું થયું અગ્ર મગજનું ઇંગ્લિશ નેમ બોલો જલ્દી ક્વિક forebrain, ફોર બ્રેન ફોર બ્રેન વિશે યાદ રહી જાય રિવિઝન કરવું છે ક્વિક હા હા સર મગજના 3 ભાગ અગ્ર મગજ મધ્ય મગજ અને પશ્વ મગજ અગ્ર મગજ છે એ પાછું 3 ભાગોનું બનેલું છે જેમાં બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ આવે થેલેમસ આવે અને હાઇપોથેલેમસ આવે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધમાં બહારનો જે ભાગ છે એ કોષકાયો ભેગા થવાથી બનેલો હોય એટલે એને ગ્રે મેટર કહેવાય અંદરનો ભાગ છે ચેતાક્ષના મજ્જાપર દ્વારા ભેગો થયેલો છે જે અપારદર્શક સફેદ બતાવે છે એને શું કહેવાય વ્હાઇટ મેટર white matter, ગ્રે મેટર છે એને આપણે સેરેબ્રલ કોર્ટેક્સ કહેતા હતા સેરેબ્રલ કોર્ટેક્સ ના કાર્ય ક્યાં ક્યાં હતા તો કે એ પ્રેરક વિસ્તારો ધરાવે છે ચાલક વિસ્તાર એટલે કે ચાલક ને પ્રેરક બે એક જ થયું સંવેદી વિસ્તાર ધરાવે છે અને અમુક એસોસિએટ એરિયા ધરાવે એટલે કે સંગઠિત વિસ્તારો ધરાવે બહારની વાત પૂરી થઈ ગઈ હવે આવ્યા અંદર અંદર હતું વ્હાઇટ મેટર તો વ્હાઇટ મેટર એટલે કે મગજનો અંદરનો ભાગ છે પ્લસ હિપોકેમ્પસ બતાણું મગજને આંખ બંધ કરો હિપોકેમ્પસ બતાવવું જોઈએ બધાને બતાય છે હિપોકેમ્પસ હા હિપોકેમ્પસ ની અંદરની બાજુ શું આવેલું હતું તો કે સર એમાઇગડાલ આવેલું હતું તો આ ત્રણેય ભાગો ભેગા મળીને કઈ સિસ્ટમ બનાવતા હતા તો કે સર લિમ્બિક સિસ્ટમ બનાવતા limbic system, શું કામ શું હતું તો કે સર લિમ્બિક સિસ્ટમ છે એ હાઇપોથેલેમસ સાથે જોડાઈને એટલે કે હાઇપોથેલેમસ સાથે ભેગા મળીને જાતીય આવેગો પ્લસ આપણા લાગણીનું કંટ્રોલ કરે છે હાલો અગ્ર મગજ પૂરું અગ્ર મગજ પછી કોણ આવે અરે સોરી અગ્ર મગજનું બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધનો ભાગ હતો એ પૂરો થયો બીજો ભાગ હતો થેલેમસ થેલેમસ શું કરે છે તો કે સર થેલેમસ પ્રેરક અને સંવેદીનો વિસ્તાર જે છે એનો મુખ્ય ભાગ બનાવે છે શું કામ ભાઈ મુખ્ય ભાગ તો કે બધા જે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધની અંદરના જે બધા ભાગો છે એની પાસે પહોંચવા માટેનો મુખ્ય માર્ગની અંદર કોણ આવ્યું તો કે થેલેમસ આવે થેલેમસ ની નીચેની સાઈડ કોણ આવે તો કે સર હાઇપોથેલેમસ શું કામ કરે ભાઈ તો કે સર ભૂખ લાગવાનું કામ કરે ભૂખ લાગે તરસ લાગે એનું કામ કરે ને એની સાથે સાથે શરીરનું તાપમાન જાળવવાનું પણ કામ કરે છે ક્લિયર પૂરું કાંઈ છે વધારે કાંઈ નથી સર ચાલો અહીંયા આપણે અગ્ર મગજ છે ફોર બ્રેન છે આખું પૂરું કરી દીધું ફોર બ્રેન પૂરું કમ્પ્લીટ ને કઈ ડાઉટ હોય તો બોલો કોણ આવ્યું હવે ભાઈ ના, મધ્ય મગજ એટલે હમણાં એમબી લખ્યું હતું યાદ છે ને એમબી મેગાબાઇટ નહીં મિડ બ્રેન મેગાબાઇટ ની વાત નથી થતી અહીંયા મેગાબાઇટ ની વાત થાય છે અહીંયા કોણ આવ્યું મિડ બ્રેન એમબી મિડ બ્રેન કઈ જગ્યાએ આવ્યું મિડ બ્રેન માટે એક છે ને એક વસ્તુ કરવી પડશે તમારે સમજવું પડશે જો તો એ ફોટો આપણે જે મગજ વાળો લીધો તો એ તમારા ઓલામાં છે કે નહીં ડાયાગ્રામ બુકમાં કદાચ તો નહીં હોય ચલો સ્ક્રીન બતાવીશ બધાને હા, હવે જો આની સેન્ટર ની અંદર જો તો તમને ઉપસેલા ભાગ બતાવી છે કે નથી બતાતા અહીં ઉપસેલા ભાગ હા હા બતાણા તો એ જે ઉપસેલા ભાગ છે એને શું કહેવાય કોર્પોરા ક્વાડ્રા જેમિના કહેવાય શું કહેવાય એને એ છે શું તો કે સર આપણે જે મધ્ય મગજ જોયું હતું ને મધ્ય મગજના આગળનો ભાગ છે પાછળનો ભાગ છે મેં હમણાં કીધું તો આ ભાગ છે કયો ભાગ છે આગળનો પાછળનો પાછળનો તો આ જે મધ્ય મગજના પાછળના ભાગની અંદર 4 ઉપસેલા ભાગ છે 2 ઉપરની બાજુએ હોય અને 2 નીચેની બાજુ હોય એને શું કહેવાય કોર્પોરા ક્વાડ્રા જેમિના તરીકે ઓળખવામાં ક્વાડ્રા એટલે શું થાય તો કે સર 4 એમાં કાર્ય શું ભાઈ એના કે ઉપરના 2 છે ને એ દ્રષ્ટિનું કામ કરે છે અને નીચેના 2 છે એ સાંભળવાના કાર્યની અંદર મદદરૂપ થાય ઉપરના 2 દ્રષ્ટિ એટલે આંખ સાથે સંકળાયેલા અને નીચેના 2 છે એ કાન સાથે સંકળાયેલા એટલે કે કાનમાં સાંભળવાની ક્રિયામાં મદદરૂપ થાય ચલો ભાઈ આ કઈ વચ્ચે આવેલો છે ભાઈ મધ્ય મગજ તો કે સર મધ્ય મગજનું સ્થાન તો કયો તો
તો કે સર મધ્ય મગજનું સ્થાન છે એ હાઇપોથેલેમસ કયો કે થેલેમસ કયો, હાઇપોથેલેમસ થેલેમસ, અને નીચેની બાજુ જે પોન્સ છે એની વચ્ચેની બાજુએ આવેલા છે. ક્લિયર બધું? કઈ ડાઉટ થાય છે? ક્લિયર. મગજ એટલું જ છે, પૂરું થઈ ગયું. હવે આવે છે પશ્વ મગજ, આજના દિવસનો છેલ્લો ટોપિક. મધ્ય મગજ પૂરું. છેલ્લું મગજનું નામ શું હતું? મગજના છેલ્લા ભાગનું નામ? પશ્વ મગજ. કહેવાય બ્રેન. આમાં કઈ બહુ નવું નથી ભણવાનું, તમે ભણી ગયા છો. પશ્વ મગજના 3 ભાગ છે પાછા. હમણાં બતાડ્યા હતા, હું બતાડ્યા. એક કીધું તું પોન્સ, એક લખ્યું તું એમો, અને એક લખ્યું તું સેરેબેલમ. ભાઈ એમઓ વિશે તમે જાણો છો? એમઓ એટલે મેડ્યુલા ઓબ્લોગેન્ટા થાય. લંબ મજા એનું ગુજરાતી છે. ભાઈ લંબ મજા કે ભણ્યા છો 16મા ચેપ્ટર ની અંદર? મને કયો તો યાદ કરીને જરાક. ઉલટીનું એટલે કે વોમિટ સેન્ટર ને આવેલો તો યાદ છે? હા સર. 17મા ચેપ્ટરમાં કઈ આવ્યું હતું આને લગતું? શ્વાસોચ્ચાલન કેન્દ્ર. કેન્દ્ર આવ્યું હતું, યાદ છે? હા. આ ચેપ્ટર ની અંદર કઈ આવ્યું હતું? કાર્ડિયાક એક્ટિવિટી. હા. બધું જાણે. કઈ અઘરું છે મેડ્યુલા ઓબ્લોગેટા? ભાઈ જે ભણી ગયા હતા એનું આવ્યું કે ન આવ્યું? છેલ્લે છે સેરેબેલમ. સેરેબેલમ ને શું કહેવાય? તો કે એને અનુમસ્તિષ્ક કહેવાય. અનુમસ્તિષ્ક કેવું છે ભાઈ? તો કે જો હવે આપણે છે ને ઉપર એની આકૃતિ જોઈએ, મગજની આકૃતિ જે તમારા ટેક્સ્ટ બુક ની અંદર આપી છે ને એ જોઈ લો. આ છે એની આકૃતિ. ઉપરની બાજુ આવ્યું, જે ટીક કરું છું યાદ છે કે નહીં? સમજાઈ ગયું કે નથી સમજાણી મને કહો. આ સમજાણું? હા. સમજાણું? હા. આ બૃહદ મસ્તિષ્ક. થેલેમસ, હાઇપોથેલેમસ. ચાલો એ ત્રણેય કોણ બનાવતા? તો કે અગ્ર મગજ. મધ્ય મગજ જો અહીંયા દર્શાવ્યું, પણ મધ્ય મગજ છે ને અહીંયા આ ખોટું દર્શાવેલું છે. મધ્ય મગજ ન્યા નો આવે. મધ્ય મગજ કઈ જગ્યાએ આવે ભાઈ? બોલો તો. અહીંયા હોય કે નો આવે? નીચે. નીચેની સાઈડ જે ગ્રે કલર નું છે, હું જો રેડ કલર થી દર્શાવું છું, ઈ આવશે. મધ્ય મગજ છે એ આમાં ખોટું દર્શાવેલું છે. આવે કે નો આવે ઈ? આ એક ડક્ટ હતી, ખબર છે? મેં કીધું તું મધ્ય મગજની પાછળની બાજુ એક ડક્ટ આવે છે, બૃહદ મસ્તિષ્ક તરલ નલિકા. ક્લિયર? હા. ચોથી ગુહા છે, જે ગુહા જેવો ભાગ બતાય છે ને એ. હવે એક વસ્તુ સમજો. આ પાછળનો ભાગ છે એ કયું છે? અનુમસ્તિષ્ક છે. આ પાછળનો ભાગ છે ને, જો તો ગળીમય રચના દર્શાવે છે કે નથી દર્શાવતું? હા. દર્શાવવાનું કામ શું છે? કારણ શું છે? પછી ચેટ ની અંદર કોઈ ચેટ કરી છે, મારું ધ્યાન નથી. દિવ્યેશ ઠાકોર કોક છે, નો ઓડિયો. ભાઈ તમને ઓડિયો તો આવે છે ને બરોબર? ઈ ભાઈ માઇક ઓન નહીં કર્યું હોય. ગયા છે. એનું માઇક બંધ છે, પછી ક્યાંથી ને હમણાં. બૃહદ મસ્તિષ્ક તરલ નલિકા જે છે એ આપણે બૃહદ મસ્તિષ્ક આપણે જે પાછળ જે છે અનુમસ્તિષ્ક છે. તો અનુમસ્તિષ્ક ગળીમય શું કામ હોય ભાઈ? આપણે 1000 વખત કીધું છે કે જ્યાં ગળીમય રચના હોય ત્યાં એક વસ્તુ થાય. હું કઈ વસ્તુ થાય કયો તો? આવું કઈક ભણ્યા છો? હા સર. તો આપણે તો મગજ છે તેમાં તો કેટલા બધા ચેતાકોષ સમાવા છે. તો આમ સીધે સીધું લેવું તો વધારે ચેતાકોષ સમાય ને, એટલે આ ગળીમય સપાટી એટલે વધારે ચેતાકોષ છે ત્યાં સમાઈ શકે. ચલો, સેતુ એટલે શું થાય? તો કે સર પોન્સ થાય. પોન્સ. પોન્સ નું કાર્ય શું છે? જો ભાઈ
સેતુ કોને કયો ભાઈ તમે ગુજરાતીમાં? પુલ હોય એને સેતુ કયો કે નહીં? રામ સેતુ. હા તો સર ભારત અને શ્રીલંકાને જોડતું હતું. જોડતો તો હા અહીંયા જો તો કરોડરજ્જુ જે ભાગ હશે એને મગજ સાથે કોણ જોડશે? સેતુ જોડશે કે નહીં જોડે? હા એક શબ્દ છે ને અહીંયા આવશે બ્રેન સ્ટેમ. બ્રેન સ્ટેમ ઘણી જગ્યાએ અત્યારે નહીં આવે બહુ, પરંતુ ભવિષ્યમાં MBBS માં તમે ગમે એમાં જાઓ એમાં આગળના વર્ષોમાં આવશે. તેને બ્રિજ સ્ટેમ કહેવાય. શું કે સોરી બ્રિજ સ્ટેમ ને બ્રેન સ્ટેમ કહેવાય. બ્રેન સ્ટેમ તરીકે ઓળખવામાં આવે. કોના દ્વારા બને ભાઈ? MB દ્વારા બને, પોન્સ દ્વારા બને, અને છેલ્લે આવે તો મેડ્યુલા ઓમ્લોગેટા MO દ્વારા બને. MB એટલે શું ભાઈ? બ્રેન MO એટલે લંબ મજ્જા અથવા તો મેડ્યુલા ઓબ્લોંગેટા. ક્લિયર? આ ત્રણેય હા. ભેગા મળીને શું બનાવે છે? તો કે બ્રેન સ્ટેમ બનાવે. બ્રેન સ્ટેમ તમને કોઈ કે તો શું લખવાનું? તો કે સર મધ્ય મગજ, પોન્સ અને લંબ મજ્જા. ચાલો, લંબ અનુમસ્તિષ્ક શું કરતું હતું? ગળીમય રચના ધરાવે. શું કામ ગળીમય રચના ધરાવે? તો કે સર કોષ વધારે હમાય એટલે. અને પોન્સ છે એ શેના દ્વારા બને? તો કે સર ચેતાઓ દ્વારા બનેલું હોય, પરંતુ ઈ મેઇન કામ શું છે? તો કે સર એકબીજાને જોડવાનું કામ કરે છે. કોના દ્વારા? તો કે ચેતાઓ દ્વારા. ક્લિયર? અહીંયા તમારો મગજનો જે સૌથી કોમ્પ્લિકેટેડ ભાગ છે એ પૂરો થાય છે. બધાને આ યાદ રાખવામાં બહુ તકલીફ પડતી હોય છે, પરંતુ આપણે બહુ સરળતાથી યાદ રાખ્યું હોય એવું મને લાગે છે. ચાલો, હવે આપણે રીડિંગ કરી નાખીએ એટલે આ પોર્શન છે આપણો અહીંયા પૂરો થાય. આવતીકાલે છે પછી આંખ, નાક, કાન ને બધું ભણશું. ચાલો, મગજ છે આપણા શરીરનું મધ્યસ્થ માહિતી પૃથ્થકરણ અંગ છે. આદેશ અને નિયંત્રણ તંત્ર તરીકે વર્તે છે. ક્યાં કાર્ય કરે છે? તો કે તમારું હાલવાનું હોય, ચાલવાનું હોય, શરીરનું સમતોલન હોય, મહત્વપૂર્ણ અનૈચ્છિક અંગો કે જે આપણા નિયમનમાં આપણે કઈ એમ નથી કરતા. ક્યાં અંગો છે? તો કે ફેફસા, હૃદય, મૂત્રપિંડ છે વગેરે. પછી ઉષ્ણતા નિયમન છે, ભૂખ અને તરસ, શરીરમાં પરિવહનની લયબદ્ધતા એટલે કે બધું રુધિર ભિસરણ તંત્ર, બધું ઘણી બધી અંતરસ્ત્રાવી ગ્રંથિઓની ક્રિયાઓ, માનવ વર્તણૂક, બધાનું નિયમન કોણ કરે? તો કે મગજ દ્વારા કરે. હવે આપણને બધાને ખબર છે મગજની અંદર કયો ભાગ કઈ વસ્તુ કરે છે? ખબર છે ને? હાઇપોથેલેમસ છે તો ઉષ્ણતા નિયમન કરે, ભૂખ અને તરસનું નિયમન કરે. યાદ આવ્યું કઈ આવું? તે જોવાની, સાંભળવાની, બોલવાની, યાદશક્તિ, બુદ્ધિમત્તા, લાગણી અને વિચારની પ્રક્રિયાનું પણ કેન્દ્ર છે. આ આપણને ખબર છે કે આ મગજનો કયો ભાગ કરે છે. યાદ આવે છે કઈ આપણે ભણ્યા એવું? માનવ મગજ છે ખોપરી દ્વારા સારી રીતે રક્ષાયેલું હોય છે. ખોપરીની અંદર સીધું જ મગજ નથી આવતું, પરંતુ ક્યાં આવે? તો કે સર મગજની ફરતે આવરણ આવેલો જેને મસ્તિષ્ક આવરણ કહેવાય છે. સૌથી બહારની બાજુ આવેલું તર એને બાહ્ય તાનિકા કીધું, ડ્યુરા મેટર કહેવાય. પછી જે પાતળું સ્તર છે જે મધ્યની અંદર આવેલું છે એને એરાકોઇડ મેટર અથવા તો મધ્ય તાનિકા કહેવાય. અને સૌથી અંદરની બાજુએ જે આવેલું છે એને અંતર તાનિકા અથવા તો પિયા મેટર તરીકે ઓળખવામાં આવે છે. જે પિયા મેટર છે મગજની પેશીઓ સાથે જોડાયેલું હોય છે. આપણે ભણ્યા કે બાકી છે એવું ભણવાનું? ભણ્યા હતા ને? કીધું તું ગાયરી અને સલકાઈ સાથે. આમાં ગાયરી અંદર જાય તો અંદર જાય, સલકાઈ જેમ અંદર એ રીતે અંદર બહાર પણ થાય છે. ભણ્યા હતા? ચાલો, 3 ભાગ ક્યાં? ફોર બ્રેન, મિડ બ્રેન ને હાઇન્ડ બ્રેન. ઇંગ્લિશ નામ યાદ રાખો ને. હા, શું કામ એટલે કે એનસીઆરટી માં આપ્યા છે. ચલો, આ ડાયાગ્રામ ની અંદર કઈ ડાઉટ છે કોઈને? ના. સુરભી, હિમાંશુ, પ્રકાશ, પીનલ, સંતોષ, તુષાર, સુરભી. સર. ક્લિયર થઈ ગયું ને? હા મગજની અંદર તો કે સર અગ્ર મગજ છે એ 3 ભાગોનું બનેલું હોય. ક્યાં? તો કે બૃહદ મસ્તિષ્ક જેને સેરેબ્રમ કહેતા હતા, અને અનુમસ્તિષ્ક જે પશુ મગજનો ભાગ છે એને સેરેબેલમ કહે છે. બે અલગ અલગ વસ્તુ છે. બીજો ભાગ છે થેલેમસ અને ત્રીજો ભાગ છે હાઇપોથેલેમસ. ચાલો, પેલા વાત થઈ છે બૃહદ મસ્તિષ્ક. બૃહદ મસ્તિષ્ક શું છે? તો કે માનવ મગજનો મોટો ભાગ બનાવે એટલે કે મુખ્ય ભાગ બનાવે. એની અંદર ઊંડી ખાંચ આવેલી છે કે ફાટ છે જે બૃહદ મસ્તિષ્કને આયામ રીતે, આયામ એટલે શું થાય? તો કે ઊભી રીતે 2 ભાગોમાં વહેંચે છે. અને બંને જે ભાગ છે એને શું કહે? બૃહદ મસ્તિષ્ક ગોળા અથવા તો સેરેબ્રમ હેમિસ્ફિયર તરીકે ઓળખવામાં આવે છે. ડાબો અને જમણો ભાગ જે છે, આ બંને ભાગ કોનાથી જોડાયેલા? તો કે ચેતાતંતુની પટ્ટી દ્વારા જોડાયેલા, જેને કેલોસમ કાય અથવા તો કોર્પસ કેલોસમ કહેવાય.
મસ્તિષ્ક ગોળાર્ધના ઘેરતા કોષોના સ્તરને શું કહેવાય? મસ્તિષ્ક બાહ્યક એટલે કે બહારની બાજુએ જે ભાગ આવેલો છે તે નિશ્ચિત ગર્તોની અંદર બદલાય છે. એટલે કે જે આપણે ગાયરી અને સલકાઈ કીધું હતું એ. હવે જો અહીં એક વસ્તુ છે ને, જો અહીંયા ભૂખરું દ્રવ્ય લખ્યું છે, ભાઈ આપણે ભૂખરું દ્રવ્ય ભણ્યા કે નથી ભણી મને કહો? ભૂખરું દ્રવ્ય એટલે ગ્રે મેટર થાય. આપણે યાદ શું રાખવાનું? ગ્રે મેટર યાદ રાખવાનું. શું કામ ગ્રે મેટર બતાવ્યું? તો કે સર ગ્રે બતાતું એટલે ભૂખરું દ્રવ્ય છે એને યાદ રાખવાનું નથી. શું યાદ રાખશું? અહીંયા બધા મને કહો, ચાલો શું યાદ રાખશું? ગ્રે મેટર. શું કામ? તો કે સર ઇંગ્લિશ એનસીઈઆરટી ની અંદર ગ્રે મેટર લખ્યું છે. બાહ્યકને એટલે કે જે સેરેબ્રલ કોર્ટેક્સ છે તે ગ્રે કલર નું બતાવે એટલે એને ગ્રે મેટર કહેવાય. આપણે શું કહ્યું? ગ્રે મેટર બતાવે છે એને શું નામ આપ્યું હતું? તો કે સેરેબ્રલ કોર્ટેક્સ નામ આપ્યું હતું. ચેતાકોષ કાયો, આ શબ્દ સમજાણો ને? ચેતાકોષના કોષકાય જે ચેતાકંદ બનાવતા એ બધા અહીંયા ભેગા છે. એ ભેગા થઈને આ રંગ આપે છે. બાહ્યક છે જે કોર્ટેક્સ તો એ ક્યાં ક્યાં કામ કરે? કે પ્રેરક કાર્ય કરે છે, સંવેદી વિસ્તારો ધરાવે છે, અને મોટા ભાગના વિસ્તારો છે જે તો સંવેદી કાર્ય નથી પૂરેપૂરું કરતા કે નથી પૂરેપૂરું પ્રેરક કાર્ય કરતા તે ધરાવે છે. એનું નામ શું છે? તો કે એને એસોસિએટેડ એરિયા કહેવાય. એ કેવા કામ કરે? તો કે જટિલ કાર્યો જેવા કે આંતર સંવેદી સંગઠનો જેવા કે યાદશક્તિ છે, વાતચીત માટે જવાબદાર છે. ક્લિયર? કોષકાય બધા ભેગા થઈને તો કોર્ટેક્સ બનાવી નાખ્યું. અંદરનો ભાગ જે છે તંતુઓ છે એ બધા ભેગા મળીને શું બનાવે? તો કે આ પથના તંતુઓ જે મજ્જા આવરણ દ્વારા આવૃત હોય છે તે મસ્તિષ્ક ગોળાર્ધનો અંદરનો ભાગ બનાવે, જેને વ્હાઇટ મેટર કહેતા હતા. જો અહીં લખ્યું, તે સપાટીએથી અપારદર્શક સફેદ બતાય છે, તેથી તેને શ્વેત દ્રવ્ય અથવા તો વ્હાઇટ મેટર કહેવાય. બૃહદ મસ્તિષ્ક આવરણથી ઘેરાયેલ એક રચના છે જેને થેલેમસ કહેવાય છે. થેલેમસ નું કામ શું હતું? તો કે સંવેદી અને પ્રેરક સંધાનનું મુખ્ય સહનિયમન કેન્દ્ર છે. શું કામ? તો કે સર ચેતા લઈ જાય છે એટલે. બીજો ખૂબ જ મહત્વનો ભાગ છે જેને હાઇપોથેલેમસ કહેવાય છે. થેલેમસના તળિયા એટલે કે પાયાના ભાગે આવેલો હોય છે. તે ઘણા બધા કેન્દ્ર ધરાવે છે, અંતઃસ્ત્રાવી કેન્દ્રો ઘણા બધા ધરાવે છે. આવતા ચેપ્ટરની અંદર વાત કરીશું. બીજા કાર્ય કેવા કે તો કે શરીરનું તાપમાન, ખાવાની અને પીવાની તીવ્રતાનું નિયંત્રણ કરે છે. ઘણા બધા ચેતાસ્ત્રાવી કોષોના જૂથ ધરાવે છે જે અંતઃસ્ત્રાવ સ્ત્રાવ કરે, જે આગળના ચેપ્ટર અંદર ભણશું. જે અંતઃસ્ત્રાવ ન્યા બને એને હાઇપોથેલેમિક હોર્મોન કહેવાય. બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ પાછો પેલો ભાગ આવ્યો. એના અંદરના ભાગો એટલે કે જે વ્હાઇટ મેટરના ભાગો છે અને સંકળાયેલ ઊંડી રચના જેવા કે અમાઇગડાલા. અમાઇગડાલા છે કેવા કલરનું બતાતું હતું ભાઈ? તો કે સર બ્રાઉન કલર, એટલે એને ભૂખરું દ્રવ્ય લખ્યું છે. ખબર પડી અહીંયા બધાને? બદામ જેવું હતું, આ રીતની બદામ, નાની એવી બદામ હોય એવું લાગતું હતું. પછી બીજું હતું એની ફરતે આવેલું હિપ્પોકેમ્પસ વગેરે જટિલ રચના બનાવે, જેને શું કહેવાય? લિમ્બિક તંત્ર અથવા તો લિમ્બિક ખંડ કહેવાય, જે હાઇપોથેલેમસ સાથે ભેગા મળી અને જાતીય વર્તણૂક સાથે સાથે લાગણીની પ્રતિક્રિયા જે કે ઉત્તેજના, ખુશી, ગુસ્સો, ભય, બીક લાગે એ બધું પણ ન્યા કરે છે. અને પ્રેરણા, પ્રેરણા એટલે મોટિવેશન, એ બધું કોના દ્વારા થાય? તો કે આના દ્વારા થાય. પછીનો ટોપિક મધ્ય મગજ છે. મધ્ય મગજ છે એ શેનું બનેલું હોય? કે મધ્ય મગજ કઈ જગ્યાએ આવેલું છે? કે અગ્ર મગજનો થેલેમસ ને હાઇપોથેલેમસ લઈ લો, અને પશ્વ મગજનો જે પોન્સ છે એની વચ્ચેની બાજુએ આવેલું છે. એક નળી છે જેને મસ્તિષ્ક તરલ નળી અથવા તો સેરેબ્રલ એક્વાડક્ટ કહેવાય. આ નામ યાદ રાખજો, મેં આ ડાયાગ્રામ ની અંદર નથી લખાયું. સેરેબ્રલ એક્વાડક્ટ છે તે એ મધ્ય મગજની પાછળ શું કરે છે? તો કે પસાર થાય છે. પાછળનો ભાગ છે 4 ઉપસેલા ગોળકો ધરાવે છે, જેને શું કહેવાય છે? તો કે ચતુષ્કાયો અથવા તો કોર્પોરા ક્વાડ્રા જેમિના કહેવાય છે. એમાંથી ઉપરના બે છે આંખની સાથે સંકળાયેલા, નીચેના બે છે કોની સાથે સંકળાયેલા? કાનની સાથે સંકળાયેલા છે. ક્લિયર? કે ઉપર થઈ ગયું? ચાલો છેલ્લો ભાગ કયો છે? તો કે પશ્વ મગજ, જેને ઇંગ્લિશમાં હાઇન્ડ બ્રેન કહેતા હતા. પશ્વ મગજ છે પોન્સ, અનુમસ્તિષ્ક એટલે કે સેરેબેલમ, અને લંબમજ્જા એટલે કે મેડ્યુલા ઓબ્લોંગેટા ધરાવે છે. પોન્સ શું કરે છે? તો કે મગજના વિવિધ ભાગોને સાંકળતા તંતુઓ ધરાવે છે. અનુમસ્તિષ્ક જે છેલ્લે આમ ગોળા જેવી રચના હતી એ શું કરે? તો કે ખૂબ જ ગુચલામય છે, જે ઘણા બધા ચેતાકોષોને વધારાની જગ્યા પૂરી પાડે. લંબમજ્જા છે તો લંબમજ્જા જે વચ્ચે બાજુ હતી કોની સાથે જોડાતી હતી? કરોડરજ્જુ સાથે જોડાતી હતી. બીજું શું કરે? તો કે શ્વસનને લગતા, હૃદયને લગતી અને જઠરના સ્ત્રાવોનું પણ નિયંત્રણ કરે છે. ક્લિયર? મસ્તિષ્ક સ્ટેમ, બ્રેન સ્ટેમ કોણ બનાવતું હતું? તો કે સર મધ્ય મગજ, પોન્સ અને મેડ્યુલા ઓબ્લોંગેટા એટલે કે મધ્ય લંબમજ્જા, એ 3 છે બ્રેન સ્ટેમ ની રચના કરે છે. એ શું કરે છે? તો કે મગજ એટલે કે જે આપણે બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ હતું એ અને કરોડરજ્જુ વચ્ચે જોડાણ સાથે છે.
જો નીચે આકૃતિ છે ને એમાં જોઈ આ 3 ભાગ. કોણ 3 ભાગ ભાઈ? તો કે મેડ્યુલા ઓબ્લોંગેટા નીચેની સાઈડ છે, પછી એની ઉપરની બાજુ છે પોન્સ, એની બાજુ છે એમબી એટલે કે મિડ બ્રેન. આ ત્રણેય ભેગા મળીને બ્રેન સ્ટેમ રીતના કરે. ઈ શું કરે છે ભાઈ? તો કે એ છે એ આપણા જે મગજ છે ઉપરની બાજુ ઈ અને નીચેની બાજુ જે કરોડરજ્જુ આવેલું છે એને જોડવાનું કામ કરે